સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી, એમાં 7 સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી તમે સાંભળી હોય। ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે, એમાં ચોથી સલામનો મોટો મહિમા। આ 4 ખાણીની દુનિયા છે, સમજી લેજો। મહાપુરુષોએ પુરવાર કરીને આપ્યું। આ માંડવા આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું, ભગવાન નથી કર્યું। જેટલું દેખાય એટલું, બાકી આપણી છે ને 4 ખાણી, માણા, પશુ, પક્ષી અને કીડી મકોડી, આ 4 જ ખાણી। એક ઓરથી જન્મે, એક ગર્ભથી જન્મે, એક ઈંડાથી જન્મે અને એક પાણીથી જન્મે। આ 4 ખાણીની દુનિયા છે। આ 4 ખાણીની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય, રાગડા તાણવાની જરૂર જ ન પડે। મહાપુરુષોએ બાપુ આ દેહની વાત કરી છે। ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ। આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે। હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? તમે જો અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈ ને પછી અત્યારે હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય, રાતે હાઈવે માથે બાપુ હાલ્યા જાય છે। બોલો, હું તો મારો દીકરો ગાડી હાંકતો હોય ને હું એમ કોઈક જાળવજો ને, ભજન કરતા ભવય થાય છે, કોઈ આવી ન જાય। બોલ મારી અંબે, બોલ મારી અંબે, આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી। આપણે એમ આમ તો જો ભક્તિ ફાટી નીકળી। માં ને બાપા એ કે આશ્રમમાં, હવે આ ઓલો સાંભળે, અહીંયા હાલીને જે હોય તો સાંભળે। અરે કરવાનું છે કરો ને મારા બાપ। આ તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું? તો ઠેઠ દ્વારિકા સુધી જવું પડે છે। અરે અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં તે એક બાપુ બેઠા હતા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા, તે બાપુ બેઠા હતા ને તો અહીંયા અમે ગયા, એ કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા। એ કે 100 રૂપિયા લાવો, અમે શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના। હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો। એ કે નાસ્તિક લાગો, અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે છે, અહીંયા આવતો રહ્યો, સાંઈ છે નહીં, તમે બધા હારા માણસ છો ને, કાનુડો ત્યાં છે। મેં અહીં તમે આટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે। આવીને આવી દુકાનો બાપુ છે બધી, તમે જાઓ હરોપરો, દુનિયા જોવા જેવી છે, એવું હું નથી કહેતો કે ન જાઉં। દુનિયા છે ને એ એક નિશાળ છે, કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવો પહેરવા છે, કેવી ભાષા છે, કેવો ખોરાક છે, દુનિયા જો, પણ મળે કાંઈ નહીં। લખવું હોય તો લખી લેજો, મળે તમારા મારા મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી કાંઈ મળે નહીં। કોઈને પાવર હોય તો ખોટી વાત છે।